મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સોશિયલ મીડિયા કેટલું બધું પાવરફુલ છે. મેં થોડા દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો ગાડીઓના સ્પેર પાર્ટ અને હેડલાઇટ માટે. તો આજે એ ભાઈની લોટરી ખુલી ગઈ છે. ચલો જોઈએ. તમે નહીં માનો મિત્રો, સચિનભાઈ પહેલાં તો ઘરે જમવા માટે જતા હતા, પરંતુ હવે એમને ટિફિન લઈને અહીંયા આવવું પડે છે. જ્યારથી વિડીયો વાયરલ થયો છે ત્યારથી આ જુઓ ગાડીઓની લાઈન, તમે અહીંયા બેસીને જ એમને ટિફિન કરવું પડે છે અને એક સેકન્ડનો પણ ટાઈમ નથી. અહીંયા ઉભેલી પબ્લિકમાંથી આપણે રિવ્યૂ લઈએ અને તમને જાણીને નવાઈ લાગશે કે ક્યાંથી પબ્લિક આવે છે. શું કાકા મજામાં છો? કાકા બહુ દૂરથી આવ્યા છો? હોય હે કઈ બાજુથી આવ્યા? બનાસકાંઠાથી. બનાસકાંઠા. શું કરવા માટે? ગાડીની લાઈટ ઓમી કરાવવા. લાઈટ કરાવવા માટે. મળી ગઈ? મળી ગઈ. વાહ કાકા વાહ. ચલો. શું બાપુ કઈ બાજુથી આવ્યા? થરાદ લાખણીથી આવ્યા. વાહ થરાદ લાખણીથી. શેના માટે આવ્યા હતા? આ ગાડીના દરવાજા જોઈતા હતા અને લાઈટો જોઈતી હતી એના. તો મળી ગઈ તમને? હા, મળી ગઈ. હા. શું કહેશો પબ્લિકને? બસ સારા વ્યાજબી ભાવથી મળી ગઈ છે અને આમ ખોટો ખર્ચો કરવાની જરૂર નહીં. જેને પણ વ્યાજબી ભાવથી કરવું હોય તે અહીં મહેસાણા આવી જવું, અહીંથી મળી જાય છે. ઓકે સાહેબ, થેન્ક યુ. બાપુ તમે કઈ બાજુથી આવ્યા? સતલાસના સતલાસના. મળી છે વ્યાજબી ભાવ. આખા મહેસાણા જિલ્લામાં સૌથી વ્યાજબી ભાવ હોય તો અહીંયા. હા. શું કહેશો પબ્લિકને? પબ્લિકને એવું કહેશું, તમારે કઈ બી ગાડીની એસેસરી બાબતનું કઈ બી હોય, દરવાજા, લાઇટો, તો અહીંયા આવો, અચૂકથી મુલાકાત લો અને પધારો. બહુ જોરદાર છે.